હું છેલ્લા 4-5 દિવસથી અહીંયા છું. અમે 4-5 દિવસથી રજૂઆત સરકારને કરીને અમે થાકી ગયા છીએ સાહેબ. સવારથી હું આમનામ ભૂખી તરસી અહીંયા બેઠી છું. તમે અત્યારે જુઓ, મેં હજી હમણાં હાલમાં જ મેં દવા મંગાવી, મને અત્યારે ચક્કર આવે છે. સવારથી લઈને અમે રાત સુધી અહીંયા બેઠા છીએ. મને એટલી નથી ખબર પડતી આ સરકાર આટલી નિર્દય કઈ રીતે થઈ. નહીં, ખોટી વાત છે. સરકાર આટલી બધી નિર્દય કેમ બની ગઈ છે? અલા મારી બેન, આ સરકાર પહેલેથી નિર્દય જ છે. તારી સમજવામાં ભૂલ થાય છે કે સરકાર આટલી બધી નિર્દય કેમ બની ગઈ છે. 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે, તો આપણી એ સમજવામાં ભૂલ છે કે સરકાર આટલી બધી નિર્દય કેમ બની ગઈ છે. સરકાર પહેલેથી નિર્દય જ છે. દેશની હોય કે ગુજરાતની હોય, બહેન બેટીઓ મહિલાઓ પર અત્યાચાર થાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓના મોઢા ઉપર ટેપ કેમ લાગી જાય છે. હમણાં 2 દિવસ પહેલાની જ આપણે વાત કરીએ, આપણી રેસલર જે ભારત માટે સિલ્વર મેડલ લાવી હતી, ગોલ્ડ મેડલ લેવા માટે આગળ વધી રહી હતી. ફક્ત 100 ગ્રામ વજન, 100 ગ્રામ વેઇટ એમનો વધારે આવ્યો અને દેશની બેટીને આ ઓલિમ્પિકમાંથી બહાર કાઢી મૂકવામાં આવી. ત્યારે દેશના વડાપ્રધાનના મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો. રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલતું હોય તો ત્યાંથી 20 કે 25 લોકોને લાવવા માટે એક ફોન કોલથી રશિયા યુક્રેનનું યુદ્ધ રોકાઈ જાય છે. પરંતુ જે રીતે અત્યારે બાંગ્લાદેશની અંદર આપણી બહેન બેટીઓ જે હિન્દુની છે એમના ઉપર કેવો અત્યાચાર થાય છે, તો દેશના વડાપ્રધાનના મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો. ત્યાં મિલિટરીને તાત્કાલિક ધોરણે મોકલી અને જેટલા હિન્દુઓ છે એમના પર અત્યાચાર થાય છે એમને સુરક્ષા મળે એવું કોઈ પણ જાતનું આયોજન કરવા માટે દેશના વડાપ્રધાન મીડિયા સમક્ષ કેમ નથી આવતા? કારણ કે બહેન બેટીઓ બદનામ થાય છે, બહેન બેટીઓ પર અત્યાચાર થાય છે. અને બહેન બેટીઓ પર અત્યાચાર થાય અને જો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અવાજ ઉઠાવે તો ચમત્કાર થઈ ગયો કહેવાય. એટલે જે રીતે અત્યારે તમે લોકો પીડાવ છો, તમે લોકો જે પીડાવ છો તમારા હક માટે, તો મારે ફક્ત એટલું જ કહેવું છે કે આવનારા સમયમાં જ્યારે ચૂંટણી આવે ને ત્યારે બટન દબાવતા પહેલા 100 વખત વિચાર કરજો. કારણ કે તમે લોકો અત્યારે જેટલા લોકો પીડાવ છો અને જેટલા લોકો આ રેલીમાં કે આંદોલનમાં બેઠા છો ને, એમાંના ઘણા બધા લોકો એવા હશે કે જેમણે કમળનું બટન હસતા હસતા દબાવ્યું હશે. આજે તકલીફમાં છો, તમારી વેદના કોઈ સાંભળવા માટે તૈયાર નથી, કારણ કે તમે કમળનું બટન દબાવી દીધું, તમે છૂટા થઈ ગયા. એ લોકોને એમની ખુરશી મળી ગઈ છે, એર કન્ડિશન વાળી ઓફિસ મળી ગઈ છે, સરસ મજાનો પગાર ચાલુ થઈ ગયો છે. હવે તમારી તકલીફ, તમારી વેદના અમારા જેવા નાના નાના માણસો સમજે, પણ અમે વધારે કરી શું શકીએ? જનતા સુધી તમારો મેસેજ પહોંચાડી શકીએ, કારણ કે અમારી તો સરકાર છે નહીં આમ આદમી પાર્ટીની કે કોંગ્રેસની. એટલે અમે તો શું કરી શકીએ? તમારી વેદના સમજીને અમે દુઃખ વ્યક્ત કરી શકીએ, પરંતુ આ લોકો જે સત્તામાં બેઠા છે એ લોકો તમારી વેદનાને જોઈને કદાચ મને એવું લાગે છે કે એર કન્ડિશન ઓફિસમાં બેઠા બેઠા હસતા હશે કે જુઓ આ એ જ લોકો છે કે જેમણે કમળનું બટન દબાવ્યું હતું અને આજે આપણી પાસે ભીખ માગે છે. તો આવી ભીખ ન માગવી હોય ને અને તમારા બાળકોના ભવિષ્યને જો સુધારવા હોય ને તો 100 વખત વિચાર કરીને વોટ કરજો. કારણ કે જે લોકો અમીર છે એને કઈ ચિંતા છે નહીં, ગરીબ છે એકદમ એને પણ ચિંતા નથી. ચિંતા મધ્યમ વર્ગના લોકોને છે કે જે સામાન્ય માણસો છે, પોતાના થોડા પગારમાં પોતાનું ઘર ચલાવતા હોય એવા લોકોને તકલીફ છે. એટલે 100 વખત વિચાર કરીને બટન દબાવજો, કોઈની વાતોમાં આવશો નહીં. ચૂંટણીઓ તો ભારત દેશની અંદર એક પછી એક ચાલુ જ રહે છે, દરેક વખતે મોકો મળે છે, પણ જ્યારે મોકો મળે છે ને ત્યારે આપણે બધું ભૂલી જઈએ છીએ. થઈ શકે પણ તમને દિલાસો તો આપ્યો છે આજે સચિવે, એવા મને સમાચાર. એમાં દિલાસા તો તારીખ ઉપર તારીખ આપીને દિલાસા આપતા જ રહેશે સાહેબ, પણ એ લોકો અમને જવાબ દેવા તૈયાર જ નથી. કે લોકો એ ના જ પાડે છે કે અમે તમને માર્ક્સ આપશું જ નહીં. હવે વાત તો એ નથી, પણ અત્યારે ગુજરાતની દીકરી રસ્તા ઉપર તો આવી ગઈ છે, પણ આ અડધી રાતે અહીંયા અમે મેદાનમાં બેઠા છીએ સાહેબ. હવે અમારો ન્યાય કોણ આપશે મને એ નથી ખબર પડતી સાહેબ. મારે ઘરે અત્યારે મારાથી ફોન આવે છે કે તારે કરવાનું છે શું, ઘરે આવવાનું છે કે આંદોલન કરવાના છે એમ. તો અમારે ક્યાં જવું ન્યાય લેવા માટે, તમે કહો અમને. ઘરના લોકો શું કહે છે? હવે ઘરના લોકો તો ના જ પાડે છે સાહેબ, પણ મેં 2 વર્ષ સુધી મહેનત કરી છે, મારા પગમાં 2 વખત ઇન્જરી આવી ગયેલી છે.
પણ 2 વર્ષ સુધી મેં જે ખર્ચો કર્યો છે, મેં મહેનત કરી છે, એનું શું? હવે ઘરે એમ કહે છે કે તું ઘરે પાછી આવી જાવ, તો મારી આ 2 વર્ષની મહેનતનું ને પૈસા મેં જે રોક્યા છે એનું શું કરવાનું? અને સવારથી અમારી હાલત આવી છે. આ લોકોને કંઈક ખબર પડે છે કે નહીં? આટલી નિર્દયી કઈ રીતે બની શકે આ સરકાર? રાત્રિના સમયે પૂછવાય સાહેબ, ગુજરાત કોઈ પૂછવાય નથી આવ્યું કોઈ સરકાર તરફથી. હજી સુધીમાં કોઈ લોકોએ જવાબ પણ નથી આપ્યો. જ્યારે એ લોકોને મત જોતા હોય છે ત્યારે તો ઘરે મત લેવા આવે છે. આજે ગુજરાતની દીકરીઓ અહીંયા રાતે અડધી રાતે બેઠી છે. અમારા પરિવાર વગર અમે બેટા, બધા ભાઈઓ અમારી સાથે છે. નકર અમારે ક્યાં જવાનું? અમે જઈમાં પણ નથી. જો દવાના આધારે અહીંયા બેઠા છીએ. મને ખુદને અત્યારે ચક્કર આવી રહ્યા છે. છતાં હું અહીંયાથી હટવાની નથી. જ્યાં સુધી એ લોકો જવાબ નહીં આપે, માર્ક્સ નહીં આપે, ત્યાં સુધી હું તો અહીંયાથી હટવાની નથી. કદાચ કાલ સવારે મને કંઈ પણ થઈ જાય ને તો એની જવાબ. હું છેલ્લા 4-5 દિવસથી અહીંયા છું. અમે 4-5 દિવસથી રજૂઆત સરકારને કરીને અમે થાકી ગયા છીએ સાહેબ. સવારથી હું આમનામ ભૂખી તરસી અહીંયા બેઠી છું. તમે અત્યારે જુઓ, મેં હજી હમણાં હાલમાં જ મેં દવા મંગાવી. મને અત્યારે ચક્કર આવે છે. સવારથી લઈને અમે રાત સુધી અહીંયા બેઠા છીએ. મને એટલી નથી ખબર પડતી આ સરકાર આટલી નિર્દય કઈ રીતે થઈ શકે. પણ તમને દિલાસો તો આપ્યો છે આજે સચિવે, એવા મને એવા સમાચાર. દિલાસા તો તારીખ ઉપર તારીખ આપીને દિલાસા આપતા જ રહેશે સાહેબ. પણ એ લોકો અમને જવાબ દેવા તૈયાર જ નથી. કે લોકો એ ના જ પાડે છે કે અમે તમને માર્ક્સ આપશું જ નહીં. હવે વાત તો એ નથી, પણ અત્યારે ગુજરાતની દીકરી રસ્તા ઉપર તો આવી ગઈ છે, પણ આ અડધી રાતે અહીંયા અમે મેદાનમાં બેઠા છીએ સાહેબ. હવે અમારો ન્યાય કોણ આપશે મને એ નથી ખબર પડતી સાહેબ. મારે ઘરે અત્યારે મારાથી ફોન આવે છે કે તારે કરવાનું છે શું? ઘરે આવવાનું છે કે આંદોલન કરવાના છે એમ? તો અમારે ક્યાં જવું ન્યાય લેવા માટે? તમે કહો અમને. ઘરના લોકો શું કહે છે હવે? ઘરના લોકો તો ના જ પાડે છે સાહેબ. પણ મેં 2 વર્ષ સુધી મહેનત કરી છે. મારા પગમાં 2 વખત ઇન્જરી આવી ગયેલી છે. પણ 2 વર્ષ સુધી મેં જે ખર્ચો કર્યો છે, મેં મહેનત કરી છે, એનું શું? હવે ઘરે એમ કહે છે કે તું ઘરે પાછી આવી જાવ, તો મારી આ 2 વર્ષની મહેનતનું ને પૈસા મેં જે રોક્યા છે એનું શું કરવાનું? અને સવારથી અમારી હાલત આવી છે. આ લોકોને કંઈક ખબર પડે છે કે નહીં? આટલી નિર્દયી કઈ રીતે બની શકે આ સરકાર? રાત્રિના સમયે પૂછવાય સાહેબ, ગુજરાત કોઈ પૂછવાય નથી આવ્યું કોઈ સરકાર તરફથી. હજી સુધીમાં કોઈ લોકોએ જવાબ પણ નથી આપ્યો. જ્યારે એ લોકોને મત જોતા હોય છે ત્યારે તો ઘરે મત લેવા આવે છે. આજે ગુજરાતની દીકરીઓ અહીંયા રાતે અડધી રાતે બેઠી છે. અમારા પરિવાર વગર અમે બેટા, બધા ભાઈઓ અમારી સાથે છે. નકર અમારે ક્યાં જવાનું? અમે જઈમાં પણ નથી. જો દવાના આધારે અહીંયા બેઠા છીએ. મને ખુદને અત્યારે ચક્કર આવી રહ્યા છે. છતાં હું અહીંયાથી હટવાની નથી. જ્યાં સુધી એ લોકો જવાબ નહીં આપે, માર્ક્સ નહીં આપે, ત્યાં સુધી હું તો અહીંયાથી હટવાની નથી. કદાચ કાલ સવારે મને કંઈ પણ થઈ જાય ને તો એની